नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्चे परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 27ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ઘણા પત્રોનો સ્વાધ્યાય આપણે પહેલા કરેલો છે, એટલે જે બાકી રહ્યા છે એ જ પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 485 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. તે પછીથી 486 અને 487 એ બે પત્રોનો સ્વાધ્યાય આપણે પહેલા કરી ચૂક્યા છીએ, એટલે એ પત્રોનો સ્વાધ્યાય અત્યારે નથી લેતા. અને એ પત્રોના જે પહેલા સ્વાધ્યાય કર્યા એના નંબર આ પ્રમાણે છે: 487, 86 અને 87 એ બંને પત્રોના સ્વાધ્યાય નંબર છે અનુક્રમે SRV 43 અને 42, અથવા તો 42 ને 43. અહીંયા કદાચ 43-42 કર્યું છે. એટલે તો આપણે 488 અને 489 તેમજ 490 એ ત્રણ પત્રો અત્યારે પહેલા લઈએ છીએ, અને તે પછીના પત્રો પણ આપણે કરેલા છે, એટલે પછી 502, 503 એ પત્રો લેવાના થશે. તો પહેલા 488 પત્ર લઈએ છીએ. આ પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે અને મુંબઈથી કૃપાળુદેવે લખ્યો છે. મુંબઈ, ફાગણવદ 10મ શનિવાર, સંવત 1950. કૃપાળુદેવ લખે છે અંબાલાલભાઈ પ્રત્યે કે શ્રી શિક્ષાપત્ર ગ્રંથ વાંચવા વિચારવામાં હાલ કંઈ અડચણ નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું અથવા સમાધાન પૂછાવવા યોગ્ય હોય તો પૂછવામાં પ્રતિબંધ નથી. શિક્ષાપત્રની વાત લખી છે, અને ફરી પણ એના પછીના પત્રમાં પણ શિક્ષાપત્ર સંબંધીની વાત લખી છે. તો એ શિક્ષાપત્ર જે ગ્રંથ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સહજાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1822માં સંસ્કૃતમાં 212 શ્લોકમાં રચેલ ગ્રંથ છે. આરોગ્ય, શિષ્ટાચાર, સામાજિક સભ્યતા, બ્રહ્મચારીના ધર્મ વિશેની આજ્ઞાનું શાસ્ત્ર છે. એ બધું કહ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયનું. એટલે જીનવાણી નથી, ટૂંકમાં એ જીનવાણી નથી. છતાં પણ કેટલીક વાત સારી હોય એટલે કદાચ એ વાંચતા હોય તો કૃપાળુદેવ કહે છે કે એ ગ્રંથ વાંચવા વિચારવામાં હાલ કોઈ અડચણ નથી. અને જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય, કંઈક એમાં એમ લાગતું હોય કે આ કેમ હશે, બરાબર હશે કે નહીં હોય, શંકા પડતી હોય તો ત્યાં વિચારવું, અથવા તો કૃપાળુદેવ પ્રશ્ન કરવો. સમાધાન પૂછાવવા યોગ્ય તો પૂછવામાં પ્રતિબંધ નથી, તો પૂછવું. એ પછી બીજી આગળ વાત લીધી છે કે સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા.
અત્યંત આત્મબળે કામ ઉપસમાવવાથી અત્યંત આત્મબળે કામ વાસના ઉપસમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે અને તે વખતે રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં એમ અમને લાગે છે. એટલે બે પ્રશ્ન કદાચ અંબાલાલભાઈએ પૂછ્યા હશે, શિક્ષાપત્ર સંબંધીના અભ્યાસ સંબંધીનો અને બીજી આ સુદર્શન શેઠ સંબંધીની વાત પૂછાવી હશે. તો એના ઉત્તર આપે છે. સુદર્શન શેઠની વાત જે છે એને વધારે સમજવા માટે આપણે તો એમાં એ વધારે સારી રીતે સમજાવ્યું છે. કદાચ એ બધાને વાર્તા ખબર હશે, એમાં કૃપાળુદેવ બહુ સારી રીતે વાત સમજાવી છે. તો એ આપણે લઈએ છીએ ત્યારે મોક્ષમાળાનો 33મો પાઠ છે તે ત્યારે લઈએ છીએ. એમાં એ કહેવામાં આવ્યું છે શેઠ મોક્ષમાળાનો શિક્ષા પાઠ 33. પ્રાચીન કાળમાં શુદ્ધ એક પત્ની વ્રતને પાળનારા અસંખ્ય પુરુષો થઈ ગયા છે. સંકટ સહન કરીને નામાંકિત થયેલો સુદર્શન નામનો એક સત્પુરુષ પણ છે. એ ધનાઢ્ય મુખ મુદ્રા વાળો, કાંતિમાન અને મધ્ય વયમાં હતો. જે નગરમાં તે રહેતો હતો તે નગરના રાજ્ય દરબાર આગળથી કઈ કામ પ્રસંગને લીધે તેને નીકળવું પડ્યું. એ જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે રાજાની અભયા નામની રાણી પોતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દ્રષ્ટિ ગઈ. તેનું એટલે સુદર્શનનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને રાણીનું મન લલચાયું. એક અનુચરી એટલે દાસીને મોકલીને કપટ ભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યો. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભોગ ભોગવવા સંબંધીનું આમંત્રણ કર્યું. સુદર્શને કેટલોક ઉપદેશ આપ્યો તો પણ તેનું મન શાંત થયું નહીં, રાણીનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું કે બહેન, હું પુરુષત્વમાં નથી. તો પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામ ચેષ્ટાથી સુદર્શન ચડ્યો નહીં. એથી કંટાળી જઈને રાણીએ તેને જતો કર્યો. હવે એ પછી થોડા સમય પછીની વાત છે કે એકવાર એ નગરમાં ઉજાણી હતી. તેથી નગર બહાર નગરજનો આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના 6 દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. સુંદર પુત્રો ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠ માઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપુતળા જેવા 6 પુત્રો તેના જોવામાં આવ્યા. કપિલાને તેને પૂછ્યું, આવા રમ્ય પુત્રો કોના છે? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભોંકાઈ. તેને કાળી ઘા વાગ્યો. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયા કથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું કે તમે માનતા હશો કે મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે. દુર્જનોથી મારી પ્રજા દુઃખી નથી, પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જનો પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર તો છે. તો પછી બીજા સ્થળ માટે પૂછવું પણ શું? તમારા નગરના સુદર્શન શેઠે મારી કન્યાને ભોગનું આમંત્રણ કર્યું.
નહીં કહેવા યોગ્ય કથનો મારે સાંભળવા પડ્યા, પણ મેં તેનો તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું કયું કહેવાય? રાજા કાનના કાચા હોય છે, કાચા કાનના. એ તો જાણે સર્વ માન્ય છે, બધા જાણે છે કે રાજાને વાંદરા, રાજા કાચા કાનના ગમે તેની વાતમાં આવી જાય. તો તેમાં વળી પોતાની આ પત્ની એટલે પોતાની વળી સ્ત્રી ના માયાવી મધુરા વચન શું અસર ન કરે? તાતા તેલમાં ટાઢા જળ જેવા, એટલે ગરમ તેલ હોય એની અંદર પાણી નાખીએ તો કેવું છમ થાય, એવા તાતા તેલમાં ટાઢા જળ જેવા વચનોથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને સૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું. માત્ર સૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી. ગમે તેમ હો, પણ સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સૃષ્ટિના દિવ્ય સૃષ્ટિ એટલે જગતના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યનો પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને સૂળીએ બેસાડ્યો કે સૂળી ફીટી અને તેનું જળહળતું સોનાનું સિંહાસન થયું, અને દેવ દુદુંબીના નાદ થયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીલ વિશ્વમંડળમાં ઝળકી ઉઠ્યું. સત્યશીલનો સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દ્રઢતા એ બંને આત્માને પવિત્ર શ્રેણીએ ચડાવે છે. એટલે આ તો મોક્ષ માળાની અંદર 108 પાઠ છે, એમાંનો આ શિક્ષા પાઠ 33મો, અને એની અંદર શિયળની વાત કરવામાં આવી. બ્રહ્મચર્ય, શિયળ, બધી વાત જે આગળ આવે એ બધી વાત કરતા હોય તો પહેલા શિયળની વાત કરી, અને એના પછી 34મા પાઠમાં બ્રહ્મચર્ય વિશેનું સુભાષિત આવે છે. તો આ મોક્ષમાળાનો 33મો પાઠ એમાં વાત હતી. તો આપણે આપણા પત્ર તરફ આગળ જઈએ. તો અહીંયા 488મા પત્રની અંદર આ સુદર્શન શેઠની વાત કરી, અને કૃપાળુદેવે અંબાલાલભાઈ પ્રત્યે એમ લખ્યું કે સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ એટલે કામ વાસના ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે. આ વાત જે કરી છે તે ઉપદેશ આપ્યો છે કે અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે. પછી અને તે વખતે રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં, એમ અમને લાગે છે. એમ કરી અને પત્ર પૂરો કર્યો છે. એ પછી 489મો પત્ર છે, એ પણ અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ ફાગણ વદ 11 એટલે બીજા દિવસે જ છે, રવિવાર 1950. કૃપાળુદેવ લખે છે કે શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. પહેલા પણ શિક્ષાપત્ર ગ્રંથ વાંચવામાં કોઈ અડચણ નથી એ વાત લખી હતી 488ની અંદર આગલા દિવસે. એના પછી બીજા દિવસે પાછા ફરીથી અંબાલાલભાઈ પ્રત્યે લખે છે કે શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ 3 ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. વિવેક, ધૈર્ય અને આશ્રય એ 3 ગુણનું એમાં જે વિશેષ પોષણ કર્યું છે એ ભક્તિના આધારરૂપ છે. અને તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકારે છે. જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે એવો ગુણ પ્રગટ કરવો, ધૈર્ય રાખવું અને આશ્રય તો પોતાના સ્વરૂપનો આશ્રય હોય. અહીંયા તો ભક્તિ છે એટલે પર આશ્રયની જ વાત હશે, પણ એ ઉપરથી બોધપાઠ લેવું.
કૃપાળુ લખે છે કે તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકારે છે, જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ આદિનો પ્રસંગ એમાં જે આવે છે તે ક્વચિત સંદેહનો હેતુ થાય એવો છે. એટલે એમાં જે રીતે શ્રી કૃષ્ણની વાત જે કરવામાં આવી હોય એમાં કંઈક આપણને કંઈક સંદેહ થાય એવી રીતે એમાં નિરૂપણ કર્યું હોય તો પણ કહે છે કે તથાપી તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યા ફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. એટલે પેલા જે લખનાર જે છે એ શ્રી કૃષ્ણના સ્વરૂપને કદાચ બીજી રીતે સમજ્યા હશે એમ કરી અને એમાં ઉપેક્ષા રાખવી. કેવળ હિત બુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. એટલે એ પ્રસંગમાં જે કંઈ બીજી રીતે વાત કરી હોય તો એ પ્રસંગને મુખ્ય ન ગણતા પોતાને જે હિત થાય એવી કંઈ વાત હોય તો એનો વિચાર કરવો. અને મુમુક્ષુનું પ્રયોજન એમ જ હોય છે કે પોતાને હિતરૂપ શું છે એ નક્કી કરી ચૂક્યો હોય તો એને પછી બીજી જગ્યાએ ક્યાંક વાગતા બીજી વાત બરાબર ન હોય તો પણ એની એ ઉપેક્ષા કરી અને માત્ર હિતની વાત હોય એને જ પકડી બીજી વાતને છોડી દે. અને એ વાત કૃપાળુ દેવે અહીંયા કરી છે કે એ રીતે વાંચનમાં લેવું. કેમ કે જીનવાણી હોય એમાં જ બધી જ વાત પરમ સત્ય હોય. એમાં અનેકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું હોય. ભગવાનની વાણી છે એટલે કોઈ પણ નય દુભાઈ નહીં એ રીતે વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય. જે નયથી જે વસ્તુ કહેવામાં આવી હોય એ નયથી જે વસ્તુ છે અને એ જ વખતે બીજા નયથી પણ એ વસ્તુ બીજી રીતે પણ છે એમ વસ્તુ સ્વરૂપને અનેક નય દ્વારા પ્રકાશવામાં આવે તો એમ કહેવાય કે જીનેશ્વર ભગવાનની વાણી અનેકાંત નય છે. એટલે આ વાત બીજે ક્યાંય નહીં મળે. અન્ય મતની અંદર એવી રીતે વાત મળવાની નથી. અને બીજી એક મહત્વની વાત એ છે કે જીનવાણીનું ઉદ્ભવ સ્થાન તો સર્વજ્ઞ પરમાત્મા છે. એટલે સર્વજ્ઞ પરમાત્મા તો જ્ઞેય માત્રને જાણે છે. ત્રણેય કાળના જ્ઞેયને એક સમયમાં ત્રણેય લોકના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને એક સમયમાં યુક્ત જાણે એવી સર્વજ્ઞતા જેને પ્રગટ થઈ છે તો એમની વાણીમાં બધું જ સ્પષ્ટ હોય. ક્યાંય કોઈ રીતે ભૂલ હોય જ નહીં. એટલે બીજી જગ્યાએ અનેક પ્રકારે વાત હોય એમાં પડવાની જરૂર નહીં. અને જૈન દર્શનના એટલા બધા ગ્રંથ છે, સાચા ગ્રંથ, સત્ય ગ્રંથ, સત્યનું નિરૂપણ કરનારી જીનવાણી એટલી બધી છે કે હવે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. જીવ શા માટે બીજે બધે જાય છે, અન્ય ગ્રંથોમાં પડે છે? પહેલા પોતાના જે ગ્રંથ જે છે એનું વાંચનમાં લેવાની જરૂર છે, જીનવાણીને વાંચવાની જરૂર છે. પણ છતાં પણ કદાચ એવું કંઈક વાંચનમાં આવે ત્યારે પછી એની બાબતની નથી, કેમ કે સમજી લેવા જીનવાણી નથી એમ કરી અને આપણું જે પ્રયોજન છે એને ચૂકવું નહીં. કૃપાળુદેવનું એમ કેવળ હિત બુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. હિત બુદ્ધિથી વાંચે, નહીં કે કોઈ કટાક્ષ કરવા કે કાંઈક કે બીજી રીતે કે એ રીતે વાંચતા નથી. તો એ 489મો પત્ર થયો. અને તે પછી 490મો પત્ર છે એ સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. 490 પત્ર એ જ દિવસે કૃપાળુદેવે સૌભાગભાઈને પણ પત્ર લખ્યો છે. મુંબઈ, ફાગણ વદ 11 રવિવાર, સંવત 1950. કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે ઉપાધિ મટાડવાના 2 પ્રકારથી પુરુષાર્થ થઈ શકે. ઉપાધિ મટાડવાનો પુરુષાર્થ 2 પ્રકારે થાય. ઉપાધિ મટાડવાના 2 પ્રકારથી પુરુષાર્થ થઈ શકે. એક તો કોઈ પણ વ્યાપાર આદિ કાર્યથી, અને બીજો પ્રકાર વિદ્યા, મંત્ર આદિ સાધનથી. સૌભાગભાઈને આર્થિક કેટલીક ઉપાધિ હતી એટલે એ સંબંધીનું અહીંયા માર્ગદર્શન આપ્યું છે કે એ 2 પ્રકારથી મટાડી શકાય. એક તો એ વ્યાપાર આદિ કાર્યથી,
નિષ્ઠાપૂર્વક જે રીતે કરવામાં આવે એ રીતે. અને બીજો પ્રકાર વિદ્યા મંત્ર આદિ સાધનથી. કૃપાળુદેવ કહે છે કે જો કે એ બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. એ બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. એટલે કે જે અંતરાય પડ્યો છે એટલે એવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત નથી થતા આર્થિક વગેરે જે, તો એ અંતરાય ખરેખર તૂટવાનો સંભવ હોય તો જ એ બધું વ્યાપાર આદિ જે કંઈ કાર્ય કરે અથવા તો વિદ્યા મંત્ર આદિ જે કંઈ કરે એનાથી એને ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત થાય અને ઉપાધિ મટે. પણ મૂળ વાત તો આ છે કે અંતરાય તૂટવાનો, બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. એટલે એવું એવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય એવું કર્મ હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો જેને કારણે આ બધા જેની પ્રાપ્તિ નથી થતા એવા જે અંતરાયો છે એ કર્મ જે છે એ ખરી જાય તો પછી એને પછી ઉપાધિ મટવાનું બને એમ કહેવાનો આશય છે. હવે કે છે કે આ બે ઉપાય બતાવે ને એમાં પ્રથમ દર્શાવેલો પ્રકાર આ ઉપાધિ મટાડવામાં પહેલો વેપાર આદિ કાર્યથી, એ પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી. પણ બીજા પ્રકારના વિશે તો કેવળ ઉદાસીનતા જ છે. બીજો પ્રકાર એટલે વિદ્યા મંત્ર આદિ જે સાધન જે છે એનાથી કંઈક ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવી, ઉપાધિ એ દ્વારા ટાળવી, તો એ બીજા પ્રકારના વિશે તો કેવળ ઉદાસીનતા જ છે. મંત્ર તંત્ર આ બધી બાબતમાં જ્ઞાની પુરુષ પડતા જ નથી હોતા. અને જે પ્રારબ્ધ છે, જે ઉદય જે છે એને જ્ઞાતા ભાવે જ જોતા હોય છે. પણ એમાં કદાચ વેપાર આદિમાં એમને રોકાવાનું થાય છે તો પણ કરી અને એ વેપારના ફળ સ્વરૂપે બાહ્યમાં અનુકૂળતાઓ વધે કે ઘટે, કે સંપત્તિ બધી વધે કે ઘટે, એથી કઈ વિચલિત થતા નથી. વધી જાય તો કઈ હર્ષિત થતા નથી અને ઘટી જાય તો કઈ દુઃખી થતા નથી. જ્ઞાનીની તો વાત જ આખી જુદી છે. જ્ઞાની તો એ સંપત્તિ વગેરેને મહેલ સમજે છે. ગુરુદેવના પ્રવચનમાં, પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનની અંદર આપણે ઘણી વાર વાત સાંભળી છે. આ બધી ધન મિલકતની બધી વાત કરી અને પછી ગુરુદેવ એમ કે બધું ધૂળ, એ બધું ધૂળ એમ જ કહે છે. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે આ પેલો મંત્ર વિદ્યા સાધવાથી જે બધી ઉપાધિ ટળી જાય તો કે એ બીજો પ્રકાર, એ બીજા પ્રકારને વિશે તો કેવળ ઉદાસીનતા જ છે. એવો પ્રકાર તો અમે કરીએ નહીં. અને તે પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે કે મંત્ર તંત્ર કાંઈક કરી અને પછી ધન મેળવીએ કે કાંઈક કરીએ, એ તો વિચાર જ નથી ગમતો. એ વિચાર આવે તો પણ અંતરમાં ખેદ થઈ જાય છે. તો એવી તે પ્રકાર પ્રત્યે નિરીચ્છા છે, કોઈ ઈચ્છા નથી. અને જયારે એમને એમ છે તો પછી એ સૌભાગભાઈ એવા મંત્ર તંત્ર ક્યાંથી આપે? એવું કઈ આપે જ નહીં, હોય જ નહીં. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂચતું નથી. એટલે કે વેપાર આદિ કાર્ય વિશે કંઈ લખવું સૂચતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. આગળ ઉપર લખીશું એમ નથી કહેતા. સુભાગભાઈને આર્થિક કઈ કઠિનાઈ વગેરે હતા તો એ સંબંધમાં કંઈક વાત આવી હોય તો કૃપાળુદેવે વારંવાર માર્ગદર્શન આપ્યું જ છે. એટલે વેપાર વગેરેમાં ઠીક છે, જે છે તે કરવું. એ બીજી રીતે કોઈ રીતે એને ટાળવા માટે કઈ મંત્ર તંત્ર જાપ આમ તેમ કરીને પ્રયત્ન કરવા કે એવું કઈ એ બધું કરવું નહીં. દોરા ધાગા લોકો કરતા હોય છે ને એવું કઈ કરવું જોઈએ નહીં. એ સંબંધી તો કૃપાળુદેવે ચોખ્ખી ના કહી દીધી. અને આ વેપાર વગેરેમાં પણ કઈ કૃપાળુદેવ કઈ માર્ગદર્શન આપતા નથી. એટલે કે છે કે પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કઈ લખવું સૂચતું નથી, અમે શું માર્ગદર્શન આપીએ? આગળ ઉપર લખીશું એમ પણ કહેતા નથી. આગળ ઉપર લખવું કે નહીં તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. લખવાનું થશે તો થશે, નહીં લખવાનું થાય તો નહીં થાય.
આવી વાત છે. કૃપાળુદેવ નું અંતર કેટલું સ્પષ્ટ છે. આગળ લખે છે કે જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે. હવે મૂળ વાત કહે છે, જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. આકુળતા કર્મ કરાવે છે એમ નથી. આકુળતા થવાનું કારણ જીવનો ઊંધો પુરુષાર્થ છે. સવળો પુરુષાર્થ હોય તો ગમે તેવા કારણ હોય છતાંય એ જે આકુળતા થાય એવો પ્રસંગ હોય એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ, અને એવા વેદનનો પ્રસંગ હોય અથવા વેદન્ય વગેરેનો હોય તો પણ એ સમભાવે એને વેદી લે. એ જ્ઞાની પુરુષની વાત છે. પણ જો એનાથી ઉલટું કરે તો શું થાય? આકુળતાને કારણે આર ધ્યાન થાય ને ક્યારેક વધારે થાય તો પછી દ્વેષ પણ કોકના પ્રત્યે થઈ જાય, રૌદ્ર ધ્યાન પણ થઈ જાય, ઘણું બધું થાય. એટલે એ તો માર્ગથી ક્યાંય દૂર ચાલ્યા જવાનું થાય, માર્ગથી એને પડવાનું થાય. જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે. બીજી રીતે પણ વિચાર કરી કે જ્યાં સુધી ચિત્તમાં આકુળતા રહ્યા કરે ત્યાં સુધી પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી શકતો નથી. એનો ઉપયોગ પેલું આકુળતાનું કારણ જે છે ને ત્યાં જ અટકીને રહે છે. એ જ જુએ છે એને એના જ વિકલ્પો ઉઠે છે, એટલે એની શાંતિ હણાય છે. અને પરમાર્થે જે પોતાનો નિત્યક્રમ પુરુષાર્થનો જે રીતે છે એ જળવાતો નથી. એને પડવાનું થાય છે, એને પડવાનું થાય છે. એટલે એ માર્ગનો વિરોધ છે. જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે. બહુ મોટી વાત કરી છે અહીંયા તો. નાના મોટા પ્રકારે આપણને જે કંઈ આકુળતા થતી હોય એ વખતે કૃપાળુદેવની આ વાતને યાદ કરીએ કે રે આ તો માર્ગનો વિરોધ છે. ભગવાને જે માર્ગ બતાવ્યો, મોક્ષનો માર્ગ બતાવ્યો, શાંતિનો માર્ગ બતાવ્યો, સિદ્ધત્વ પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યો, એવો મોક્ષ માર્ગ, એનો આ વિરોધ છે. એનાથી આ વિરોધી વાત થઈ રહી છે. આ મને ન હોય. પ્રસંગમાં રહ્યો એ ઉદય આધીન છે અને મારે એને કારણે વિચલિત ન થવું જોઈએ. જે પ્રમાણે ઉદય આવવાના છે તે ઉદય આવીને જ રહેશે, અને છેવટે એ ઉદય આવશે ત્યારે એ કર્મ ખપી જશે ને, ત્યારે એનો ક્ષય થશે ને. એ વિના તો થવાનો નથી. તો એ આવ્યા છે. જ્ઞાની 7મા ગુણસ્થાનની દશાની અંદર મુનિઓ જ્યારે એવા પ્રસંગો આવ્યા હોય તો કેવી રીતે જુએ છે? એ તો એમ જુએ છે કે સારું છે, આ ઉદય આવ્યો છે તો એવો ખૂબ પ્રતિકૂળતાનો ઉદય આવ્યો છે તો એટલું પ્રતિકૂળતાનું જે કારણ, નિમિત્ત કારણ એવો જે કર્મનો બંધ હતો એ હવે ચાલ્યો જશે, ખરી જશે. એને તો એ રીતે જુએ છે. આ તો મને ઘણી મોટી નેજરા થઈ રહી છે, પાપ કર્મની નેજરા થઈ રહી છે. પૂર્વે જે કરેલા મેં પાપ એની મને તો આમાં નેજરા થઈ રહી છે. એવી દ્રષ્ટિ જ્ઞાની પુરુષની હોય છે. અને આપણે એ વાતને એ વખતે યાદ કરવી. કૃપાળુદેવ કહે છે કે જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે. અને આકુળતા ટાળવા માટેનો જે જીનવાણીમાં માર્ગ દર્શાવ્યો છે એ જ માર્ગ સાચો માર્ગ છે, એ જ સત્ય માર્ગ છે. સ્વરૂપનું લક્ષ્ય વારંવાર કરવું, સ્વરૂપનું લક્ષ્ય ન થઈ શકે તો પરમાત્માનું લક્ષ્ય કરવું, પણ પાપમાં પડવું નહીં. પરમાત્માનું લક્ષ્ય કરવું, પરમાત્માના પુરુષાર્થનું લક્ષ્ય કરવું, એમના ઉપદેશનું લક્ષ્ય કરવું, આ બધી વાતમાં મનને ત્યાં પરોવવાનો પ્રયત્ન કરવું. જેટલી આકુળતા છે એ આકુળતા તો પડવાનું જ કારણ થાય છે કે જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, મોક્ષ માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. અને જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. એ રીતે 490મો પત્ર અહીંયા પૂરો થાય છે. એ પછી બધા પત્રો આપણે કર્યા છે, અને 502 અને 503 એ 2 પત્ર આપણે કરવાના છે આજે. એમાંથી એક પત્ર આપણે કરીએ છીએ, કેમ કે એમાં
502 પત્ર જે છે એ પત્ર અહીંયા કોઈક રીતે અધૂરો છે, એટલે તૂટક છે. અને આ પત્રના સ્થાને એટલે આ જ પત્ર મૂળ પત્ર પછી પાછળથી પ્રાપ્ત થયો એટલે એની ફૂટનોટમાં લખ્યું છે કે આ પત્ર ફાટેલો મળ્યો છે, જે ઠેકાણે અક્ષરો ગયા છે તે ઠેકાણે ટપકા મૂક્યા છે. પાછળથી આ પત્ર આખો મળવાથી ફરી છાપ્યો છે અને એ પત્રનો આંક છે 750 નંબરનો પત્ર જે છે એ આપણે પછીથી જો નહીં કર્યો હોય તો એ પછીથી આપણે લઈશું. એટલે આ 502 પત્રના ઠેકાણે 750 નો પત્ર કરવાનો છે. એ જો નહીં કર્યો હોય તો કરીશું. તો આજે આપણે 503 એ પત્ર લઈએ છીએ. અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ વૈશાખ વદ અમાસ સંવંત 1950 શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે સ્થિત શુભેચ્છા સંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથા યોગ્ય વિનંતી કે તમારું લખેલું પત્ર એક પહોંચ્યું છે. અત્રે કુશળતા છે. સુરતથી મુનિશ્રી લલ્લુજી નો એટલે રઘુરાજ સ્વામીનો કાગળ એક પ્રથમ હતો. તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યાર પછી 5-6 દિવસ પહેલા તેમનો એક કાગળ હતો જેમાં તમારા પ્રત્યે પત્ર આદિ લખવાનું થયું. તેના સંબંધમાં થયેલી લોક ચર્ચા વિશેની કેટલીક વિગત હતી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે અને તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. જો રઘુરાજ સ્વામી એ જે અંબાલાલભાઈ પ્રત્યે જે પત્ર લખ્યો તો એ પત્રને કારણે લોક ચર્ચા એવી થઈ કેમ આવો પત્ર લખ્યો, એ બાબતનું આવું લખ્યું એટલે તમારા મનમાં કંઈક આ રીતે છે વગેરે વગેરે જે કંઈ હોય તો કંઈ એમાં એમના બાહ્ય આચરણની અંદર કંઈક દોષ આવે છે વગેરે એવી કંઈક અનેક પ્રકારની વાતો થઈ. એટલે કૃપાળુ દેવે એ સંબંધી એનો પત્ર માર્ગદર્શન આપતો પત્ર રઘુરાજ સ્વામીને તો લખ્યો, પરંતુ આ અંબાલાલભાઈ સાથેનો જે આ વ્યવહાર થયો એમાં થયું એટલે અંબાલાલભાઈને પણ કૃપાળુદેવ જણાવે છે કે અમે મુનિશ્રી ઉપર શું લખ્યું છે. એટલે કહે છે કે જેમાં તમારા પ્રત્યે પત્ર આદિ લખવાનું થયું તેના સંબંધમાં થયેલી લોક ચર્ચા. એટલે લલ્લુજી મહારાજ રઘુરાજ સ્વામીએ અંબાલાલભાઈ પ્રત્યે જે પત્ર લખ્યો તેના સંબંધમાં થયેલી લોક ચર્ચા વિશેની કેટલીક વિગત હતી જે રઘુરાજ સ્વામીએ કૃપાળુદેવને લખી હતી. અને પછી કૃપાળુદેવે એનું માર્ગદર્શન રઘુરાજ સ્વામીને તો લખી મોકલ્યું, પણ અંબાલાલભાઈને પણ હવે અહીંયા એ માર્ગદર્શન શું લખ્યું હતું એ સમજાવે છે કે તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે અને તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. તો રઘુરાજ સ્વામી પર કૃપાળુદેવે શું લખ્યો છે એ વાત અહીંયા છે. લખે છે કે પ્રાણાતિપાત આદિ 5 મહાવ્રત છે. બરાબર છે, આપણે જાણીએ છીએ 5 મહાવ્રત છે. તે સર્વ એ ત્યાગના છે. એટલે એમાં બધાની અંદર ત્યાગ છે. પહેલા વ્રતમાં પ્રાણાતિપાત એટલે જે હિંસાનો ત્યાગ છે, બીજાની અંદર અસત્યનો ત્યાગ છે, મુસાવાદનો ત્યાગ છે, પછી ચોરીનો ત્યાગ છે, દત્તાદાનનો ત્યાગ છે. ચોથાની અંદર બ્રહ્મચર્યની વાત છે એટલે અબ્રહ્મચર્યનો ત્યાગ છે. પાંચમામાં પરિગ્રહનો ત્યાગ છે. એ પ્રમાણે બધા સર્વ ત્યાગના છે. અને મુનિને એ 5 મહાવ્રત હોય છે, ત્યારે શ્રાવકને એ 5 હોય છે પણ એ અણુવ્રત તરીકે હોય છે. એટલે એને શ્રાવકને એને અતિચાર સહિત હોય અને અતિચાર માટે એને સામાન્ય પ્રાયશ્ચિત પણ લેવાના થતા હોય છે. તો અહીંયા કહે છે કે પ્રાણાતિપાત આદિ 5 મહાવ્રત છે તે સર્વ ત્યાગના છે. અર્થાત સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું
એટલે સર્વ પ્રકારની હિંસાથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, અસત્યથી નિવર્તવું, અસત્ય બોલવાથી નિવર્તવું, એ પ્રમાણે 5 મહાવ્રત સાધુને હોય છે. અને એ આજ્ઞા એ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે એમ ભગવાને કહ્યું છે. એટલે એ 5 મહાવ્રત સહિત વર્તે ત્યારે એ મુનિના સંપ્રદાયમાં વર્તે છે એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે પંચ મહાવ્રત ઉપદેશ્યા છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઉતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જીને કહી છે. હવે એ આ વાત લે છે કે ભાઈ નદીમાં નીથી ઉતરાય નહીં, કેમ કે પાણી છે તો પાણીમાં પણ પાણી જળકાય જેવો છે, જેનું શરીર પાણી જેવું છે. એ જળમાં રહેતા માછલી વગેરેની વાત નથી, પણ જળકાય જેનું શરીર જ માછલી જેવું છે, જેનું શરીર જ પાણી જેવું છે, પાણી એવું શરીર જ છે, એ જળકાય. તો એ 5 સ્થાવર આપણે જે કહીએ છીએ તે એ જીવોની હિંસા થાય અને એ મુનિને હોય નહીં, એટલે પાણીમાં એમનાથી ઉતરાય નહીં. તે વાત બરાબર છે, એ રીતે હોય છે. તો કે છે કે નદીના ઉતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જીને કહી છે એમ કે છે કે એ પ્રકારે પંચ મહાવ્રત ઉપદેશા છે, છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે, એમાં હિંસાનું કારણ થાય છે. એવા નદીના ઉતરવા, નદીમાં ઉતરી અને પછી સામે કિનારે જવું વગેરે ક્રિયાની આજ્ઞા પણ જીને કહી છે. ક્યારે એવું કરી શકાય? તો એ અપવાદ રૂપે કહ્યું છે કે કાયમ કઈ નદીમાંથી જવા માટે કઈ વાત નથી. તો તે એવા અર્થે કે નદી ઉતરવાથી જે બંધ જીવને થશે, એટલે કે જે સૂક્ષ્મ હિંસા થશે એક ઇન્દ્રિયની, એને કારણે જે બંધ થશે, નદી ઉતરવાથી જે બંધ જીવને થશે તે કરતા એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે. જ્યાં રહેતા હોય એ જ જગ્યાએ રહી જાય અને નદીને કારણે ઓળંગીને બીજે જાય જ નહીં, તો ત્યાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે. અનેક પ્રકારે કંઈક રાગ વગેરે થાય કે એ બધું થાય અને પરંપરાએ 5 મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે. એવું દેખી તેઓ દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રીજીને કહી છે. એટલે એમ જયારે લાગતું હોય તો પછી એ જેમાં દેખીતી રીતે દ્રવ્ય પ્રાણાતિપાત છે, એટલે કે કઈ ઈચ્છાપૂર્વક તો કઈ હિંસા થતી નથી, પણ એવી હિંસા પાણીમાંથી ચાલવાથી થાય એ અપેક્ષાથી વાત છે. એટલે એ દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રીજીને કહી છે. એટલે એવા સંયોગોમાં નદી ઉતરી અને સામે કાંઠે ચાલે જવું, બીજે જવું. એક જ જગ્યાએ રહ્યા હોય ને ત્યાં ઉલટું વધારે એક જ ક્ષેત્રને લીધે રહેવાથી એ રાગ વગેરે થતા હોય કે કોઈ દ્વેષ વગેરે કે કંઈક બીજી રીતે પરંપરાએ પછી તો એમાં 5 મહાવ્રતની અંદર ક્યાંક ને ક્યાંક હાનિનો પ્રસંગ આવી જાય. તો એના કરતા એ નદી ઓળંગીને ત્યાં બીજે સામે કાંઠે બીજા સ્થળે ચાલ્યા જવું. હવે બીજી વાત લે છે કે તેમજ વસ્ત્ર પુસ્તક રાખવાથી સર્વ પરિગ્રહ વિરમણ વ્રત રહી શકે નહીં. સર્વ પરિગ્રહ વિરમણ વ્રત કહો એને એ કહીએ, અથવા તો નિર્ગ્રંથપણું, સર્વથા નિર્ગ્રંથપણું કહો, બંનેનો અર્થ એક જ છે. તો સર્વથા નિર્ગ્રંથપણું હોય ત્યારે વસ્ત્ર પણ ન હોય ને પુસ્તક પણ રાખી શકાય નહીં. એટલે કે છે કે તેમજ વસ્ત્ર પુસ્તક રાખવાથી સર્વ પરિગ્રહ વિરમણ વ્રત રહી શકે નહીં. તથાપી છતાં પણ દેહના સાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધન રૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતા સુધી વસ્ત્રનો નિસ્પૃહ સંબંધ અને વિચાર બળ વધતા સુધી પુસ્તકોનો સંબંધ જીને ઉપદેશો છે. વસ્ત્રો ક્યાં સુધી રાખવાનું કહે છે, છતાં પણ તો કે અપેક્ષાથી આપણે એમ કહીએ દેહના સાતાર્થનો ત્યાગ, દેહને સાતામાં રાખવો એ તો વાત નથી, એનો તો ત્યાગ કરાવી પણ આત્માર્થે સાધવા દેહ સાધન રૂપ ગણી દેહ રહેવો જોઈએ. તો તેમાંથી
પૂરી મૂર્છા ટળતા સુધી, પૂરેપૂરી દેહમાંથી મૂર્છા ટળે ત્યાં સુધી વસ્ત્રનો નિસ્પૃહ સંબંધ, કોઈ પણ જાતની ઈચ્છા વિના નિસ્પૃહ સંબંધ અને વિચાર બળ વધતા સુધી પુસ્તકનો સંબંધ જીને ઉપદેશ્યો છે. દિગંબર પ્રમાણે પણ એમ જ છે. કઈ સીધે સીધી નગ્ન દિગંબર મુનિ દશા હોતી નથી. એમાં પણ પહેલા શરૂઆતની અંદર જે હોય છે ઇલક ચેલક, તો ક્ષુલક ને ઇલક ને ચેલક ને એ બધી જે દશાઓ હોય છે તેમાં એક લંગોટી એવું એક વસ્ત્ર હોય છે અને આહાર પણ એ પાત્રમાં બેસીને કરતા હોય છે. પછી મુનિ દીક્ષા જયારે અંગીકાર કરે છે ત્યારે કોઈ પણ વસ્ત્ર હોતું નથી અને કોઈ પણ પાત્ર પણ હોતું નથી અને એ ઉભા આહાર બે હાથમાં ખોબો ધરી અને કરતા હોય છે. એટલે એ રીતે જયારે આપણે લઈએ તો એમાં કોઈ વાંધો આવતો નથી, વિવક્ષા ભેદ કહેવાય, પણ એ રીતે વસ્ત્રનો નિસ્પૃહ સંબંધ કોઈ પણ પ્રકારના સ્પૃહા વિનાનો. એટલે એવા આપણે પણ જોઈએ છીએ કે એવા ક્ષુલક પણ એવા જ્ઞાની હોય છે. ધર્મદાસથી ક્ષુલક થઈ ગયા, એમણે તો ઘણી સરસ રચના કરી છે, પણ એ ક્ષુલક હતા. અહીંયા કહે છે કે એવી જ રીતે વિચાર બળ વધતા સુધી પુસ્તકનો સંબંધ જીને ઉપદેશ છે. પોતાના વિચારનું બળ એટલું બધું વધે એ માટે પુસ્તક એટલે કયું પુસ્તક? જીનવાણી, એનો સંબંધ રાખી શકાય. એથી કરીને પરિગ્રહ થઈ જાય એમ હોતું નથી. એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જીને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. સર્વ પ્રકારે તો અંગીકૃત કરવાની કોઈ વાત છે જ નહીં, પણ આ રીતે જે અપવાદ દર્શાવ્યો એ રીતે એ પ્રકારે જીને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે, એટલે કરી શકાય એમ. તે સામાન્ય દ્રષ્ટિથી જોતા વિષમ જણાય. સામાન્ય દ્રષ્ટિથી કોઈને વિષમ લાગે કે આ તો પુસ્તક રાખે છે કે તો આ વસ્ત્ર રાખે છે કે એ સામાન્ય દ્રષ્ટિથી એમ લાગે, તો નદીમાંથી ગયા કે, પણ એ અપવાદ તરીકેનું જે કારણ જે બતાવ્યું એ પ્રમાણે એને અપવાદ તરીકે રાખી શકાય. તો કે છે કે તે સામાન્ય દ્રષ્ટિથી જોતા વિષમ જણાય, તથાપી જીને તો સમજ કહેલું છે. જીને જે કહ્યું છે એ વિષમ નથી કહ્યું, એમને તો સમજ કહ્યું છે. એ અમુક અપેક્ષાથી, એટલે અમુક અપવાદ તરીકે એ વાત એમણે કહી છે. જીનવાણીમાં એ રીતે વાત કહેવામાં આવી છે. એમ નથી કહ્યું કે દરેક વખતે કરવા, એમ જસ્ટિફાય કઈ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આપણને પ્રાપ્ત નથી થતું. જીનેશ્વર ભગવાને એને હંમેશ માટે કહ્યું છે એમ નથી. અપવાદ તરીકે વાત લેવામાં આવી છે કેવા સંયોગોમાં એમ કહ્યું છે. એટલે જીને તો સમજ કહ્યું છે, સમ કહ્યું છે, સમજ સમ કહ્યું છે. બે વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે હવે આગળ કહે છે, બીજી વાત કહે છે કે એ જ પ્રકારે મૈથુન ત્યાગ વ્રત છતાં તેમાં અપવાદ કયો નથી. મૈથુન ત્યાગ વ્રતમાં, ચોથા વ્રતમાં એમાં અપવાદ કયો નથી. કારણ કે મૈથુનનું આરાધવું રાગ દ્વેષ વિના થઈ શકે નહીં, એવું જીનનું અભિમત છે, એવો જીનેશ્વર ભગવાનનો અભિપ્રાય છે. એટલે રાગ દ્વેષ અપરમાર્થ રૂપ જાણી મૈથુન ત્યાગ અનપવાદે આરાધવાનું કહ્યું છે. અપવાદ વિના મૈથુન ત્યાગ તો હોય. ચોથા વ્રતમાં કોઈ અપવાદ મુનિને હોય નહીં. તેમજ બૃહત કલ્પસૂત્રમાં સાધુએ વિચરવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે. ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે. એટલે જે આપણે કહીએ છીએ પછીના જે વ્રત જે છે ને એમાં છઠ્ઠા વ્રતમાં, સાતમા વ્રતમાં એ દિશા વગાસિક વ્રતની વાત જે છે, કેટલે સુધી દિશામાં જવું વગેરે, તો એ વિશેની પણ મર્યાદા વગેરે કહેવામાં આવી છે. ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે. તથાપી તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે એમાં જવાનું નથી, એવી રીતે વાત બધી એમાં આવે છે. છતાં પણ જે અનાર્ય ક્ષેત્ર છે તેમાં પણ જ્ઞાન દર્શન સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાનો અપવાદ કયો છે. અનાર્ય ક્ષેત્રમાં
જ્ઞાન દર્શન સંયમની વૃદ્ધિને અર્થે એને માટે એમાં વિહાર કરીને ત્યાં જવામાં નો અપવાદ કયો છે. અપવાદ રૂપે જ એમ અનાર્ય ક્ષેત્રમાં જવું નહીં. મુનિએ અનાર્ય ક્ષેત્રને વિશે જવું નહીં, કેમ કે અનાર્ય ક્ષેત્રમાં જતા મુનિને પણ કોઈક રીતે એને પડવાનું થઈ જાય, એટલા માટે એમાં જવાની ચોખ્ખી ના કહેવામાં આવી છે. પણ છતાં પણ કહે છે કે તેમાં પણ જ્ઞાન દર્શન સંયમની વૃદ્ધિને અર્થે ત્યાં કોઈક એવા મહાપુરુષ એવા કોઈક રીતે હોય કે કોઈ કારણ હોય તો એને અર્થે વિચરવાનો અપવાદ કયો છે. કારણ કે આર્ય ભૂમિમાં કોઈ યોગ વસાત જ્ઞાની પુરુષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધ યોગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાની પુરુષનું હોય તો ત્યાં જવું તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. હજુ આ અપવાદ બતાવ્યો છે. આર્ય ભૂમિમાં એવા જ્ઞાની પુરુષનું સમીપ વિચરવું ન હોય અને કોઈ એવા જ્ઞાની પુરુષને પોતાના પ્રારબ્ધનો એવો યોગ હોય કે જેથી એ અનાર્ય ભૂમિમાં હોય તો એમની સમીપમાં જવા માટે ત્યાં જવા માટે માં કોઈ વાંધો નથી, એટલે અપવાદ તરીકે જઈ શકાય એમ. હવે કહે છે કે તે જ પ્રકારે પત્ર સમાચાર આદિનો જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ના કહી છે. પત્ર સમાચાર આદિ એ બધું સાધુને હોય નહીં એમ હોવાથી ભગવાને ના કહી છે. બીજાને પત્ર લખીને સમાચાર પૂછવાના આ બધું એ બધું હોય નહીં, તો એ માટે એ આચાર તરીકે ના કહેવામાં આવી છે. પણ તેમાં પણ પાછા અપવાદ બતાવે છે. પણ તે ના જ્ઞાની પુરુષના કોઈ તેવા પત્ર સમાચારમાં અપવાદ રૂપે લાગે છે. જ્ઞાની પુરુષના એવા કોઈ પત્ર સમાચારમાં એટલો અપવાદ રહે છે. કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે જ્ઞાન આરાધનાને અર્થે પત્ર સમાચાર વ્યવહાર છે. એમાં અન્ય કાંઈ સંસારનો હેતુ નથી, સંસાર અર્થે હેતુ નથી, ઉલટો સંસાર મટાડવાનો હેતુ છે. અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે જેથી જ્ઞાની પુરુષની અનુજ્ઞાએ એટલે એમની આજ્ઞાએ અનુમતિએ જ્ઞાની પુરુષની અનુમતિએ કે કોઈ સત્સંગી જનની અનુજ્ઞાએ એની અનુમતિએ પત્ર સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં. એ સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં. સંયમ વિરુદ્ધ થાય પણ એવા જ્ઞાની પુરુષની અનુમતિથી ને એવા સત્સંગને વગેરે માટે એ દરેક વખતે એ સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં. કેમ કે હેતુ એમાં સંસારનો નથી, સંસાર મટાડવાના હેતુની વાત છે. એટલે સંસાર છોડીને આવ્યા છે પછી સંસાર સંબંધીની એમાં કોઈ વાત હોય નહીં. તથાપિ છતાં પણ કહે છે કે તમને સાધુએ આ જે વાત જે લખી છે એ તો મુનિશ્રી લલ્લુજી પ્રત્યે એટલે લઘુરાજ સ્વામી પ્રત્યે કૃપાળુદેવે લખેલી છે. અને એ વાત અહીંયા ફરીથી સંક્ષેપમાં કૃપાળુદેવ અંબાલાલભાઈને લખે છે કે અમે આ રીતે લખ્યું છે એમને. તથાપિ તમને સાધુએ પછખાણ આપ્યા હતા તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે. કેમ કે એમણે સાધુ થયા તો દીક્ષા આપનાર બીજા એવા સાધુ આચાર્ય હતા, એમણે આમ પછખાણ આપ્યા હતા. તો પછી આ રીતે પત્ર વગેરે જે વાત થાય તો એમાં એનો ભંગ થવાનો દોષ થાય છે. એટલે કે તથાપિ તમને સાધુએ પછખાણ આપ્યા હતા તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય છે એવો આરોપ તમારી ઉપર આવે. પછખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ એટલે કે કઈ રીતે પછખાણ તમે શું લીધા તે અત્યારે વાત નથી કરી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો તે ભંગ કરવાનો હેતુ શું છે? તમે આ બધું નહીં કરો એવું એટલે જયારે દીક્ષા લીધી તો એ પ્રમાણે એ રીતે વિશ્વાસ આપ્યો ને પછખાણ લીધા એટલે એમ કે ભાઈ કોઈ પણ પ્રકારે તમે એનો ભંગ નહીં કરો. તો હવે એ ભંગ કરવાનો હેતુ શું છે, એનું શું કારણ છે? જો તે પછખાણ લેવા વિશેમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું
તો તે તમારે લેવા ઘટે નહીં, તો તમારે પચખાણ નહોતા લેવા. અને જો કોઈ લોકદાબથી તેમ થયું તો તેનો ભંગ કરવો ઘટે નહીં. કદાચ તમે લોકદાબથી એવા પચખાણ લીધા હોય તો પણ પચખાણ લીધા પછીથી તો એનો ભંગ કરવો જોઈએ નહીં. અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં. ભંગનું પરિણામ જે છે એ અભંગ એટલે ભંગ ન કર્યો એના કરતા વધારે આત્મહિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં, સ્વેચ્છાથી એનો ભંગ કરવો નહીં. શેના ભંગની વાત છે? પચખાણના ભંગની વાત છે. કારણ કે જીવ રાગ દ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે. જો હવે સમજાવે છે કેવી રીતે. કારણ કે જીવ રાગ દ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય. રાગ દ્વેષને કારણે અપરાધી થાય અથવા તો અજ્ઞાનને કારણે સહેજે અપરાધી થાય છે. તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણીવાર વિપર્ય હોય છે. એટલે ઘણી વખત એમાં જે આપણે વાત આ મને હિતનું કારણ છે એમ જે વિચાર કરવામાં આવ્યું હોય તો એ વિરુદ્ધ હોય, વિપર્ય હોઈ શકે. એટલે જાતે એવો નિર્ણય ન કરવો જોઈએ કે ના ના આ તો આ રીતે આમાં પચખાણનો ભંગ થાય છે પણ એમાં તો હિત થાય છે, મારું હિત થાય છે, હું એટલે કઈ બીજી રીતે વાંધો નથી, પરમાર્થને માટે થઈને જ આટલો પચખાણનો ભંગ થાય છે. તો એવું જે વિચારવામાં આવે એટલે કે છે કે તેનો વિચારેલો હિત અહિત વિચાર, હિતાહિત વિચાર ઘણીવાર વિપર્ય હોય છે, ઊંધો હોય છે, વિપરીત હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પચખાણ કર્યું છે તે અપરાધ યોગ્ય છે અને તેનું પ્રાયશ્ચિત પણ કોઈ રીતે ઘટે છે. એટલે તમારે એનું પ્રાયશ્ચિત પણ લેવું જોઈએ. પણ કોઈ જાતની સંસાર બુદ્ધિથી આ કાર્ય થયું નથી અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઈચ્છા નથી. આ જે કંઈ પત્ર આદિ લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિશેમાં છે અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતરક્લેશ વાળું થતું હતું. એટલે જેમાં કઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે એમ ગણી લખવાનું થયું છે. મહારાજે પચખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતા કે કોઈ સંસારી પ્રયોજનમાં એથી હું ન પડી જાઉં અને તે માટે તેમનો ઉપકાર હતો. પણ મેં સંસાર પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી. આ જે પત્ર વ્યવહાર કયો અંબાલાલભાઈ સાથે મુનિએ, એ સંબંધમાં મુનિ જો આ પ્રમાણે બધું કહે, આ પ્રમાણે મુનિ એ વાત કરે તો તેને માટે કહે છે કે પણ મેં સંસાર પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી. તમારા સંઘાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી. એટલે સંપ્રદાય જે છે એના જે નક્કી કરેલા નિયમો વગેરે છે એને તોડવા માટે એ કાર્ય કર્યું નથી. તો પણ એક પ્રકારે મારી ભૂલ છે તે અલ્પ સાધારણ પ્રાયશ્ચિત આપી ક્ષમા આપવી ઘટે છે. પોતાની ભૂલ સ્વીકારવાની વાત કરી છે. અને પછી કહે છે કે પર્યુષણ આદિ પર્વમાં શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે. તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે. પર્યુષણ વગેરેમાં હોય છે એવું સામાન્ય શ્રાવક બીજા કે અહીંયા મહાત્મા પધારેલા છે અને આચાર્ય ભગવાન છે અને એમના પ્રવચન વગેરે ચાલે છે, બીજા શ્રાવકને કેવું કંઈક હોય છે બધું. તો એ પ્રકાર સિવાય બીજા પ્રકારે અથવા તો એમની જે પ્રવચનની વાત હોય એ, તો તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ના આવે અને જ્ઞાનચર્યા લખાય તો પણ અડચણ નથી. એ વગેરે ભાવ લખેલ છે. એ બધું કૃપાળુ દેવે મુનિશ્રી ઉપર લખ્યું છે. તમે પણ તે તથા આ પત્ર વિચારી, હવે અંબાલાલભાઈને લખે છે કે તમે પણ તે પત્તે એટલે પેલો પ્રભુશ્રી મહારાજ પ્રત્યે લખ્યો છે જે પત્ર, તે લઘુરાજ સ્વામી પ્રત્યે જે લખ્યો છે પત્ર, તે પત્ર તથા આ પત્ર વિચારી
જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. એટલે તમે પણ કાંઈ એવા બધા એક્સપ્લેનેશનો વગેરે ના આપશો, જસ્ટિફિકેશનો ના આપશો, મહારાજશ્રી મને શા માટે પત્ર લખ્યું, શું હતું ને આ બધીમાં તમે એ બાબતમાં પણ તમે ના આપશો. કોઈ પણ રીતે ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. બંને તરફથી વાત કરવી છે ને, કેમ કે એ ચર્ચાનો વિષય થયું છે. મહારાજશ્રીનો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે જે ગયો એ લોક ચર્ચાનો વિષય થયું છે. એટલે એ માટે થઈને આ બધી વાત ચાલી રહી છે. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે. એમ નહીં બને તો સહજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતા સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત લેવામાં બાદ નથી. પ્રાયશ્ચિત લેવું પડે તો લેવું. તેઓ વગર પ્રાયશ્ચિતે કદાપી તે વાત જતી કરે તેવું હોય, તેઓ એટલે જે બીજા સાધુ જે છે તેઓ વગર પ્રાયશ્ચિતે કદાપી તે વાત જતી કરે તેવું હોય તો પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું એમ કરીને પશ્ચાતાપ તો કરવું, આ કરવા જેવું નહોતું એમ કરીને. હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે. તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. પત્ર લખાવવા આ જ કરવું એ બધું મૂકી દેવું થોડું હમણાં હાલમાં. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એ વાત બરાબર ખ્યાલમાં રાખવી, કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી. એટલે કે એવું કોઈ બળવાન કારણ નથી કે જે કારણે થઈને આ બધું કરવું પડે ને એમાં પછી લોકોમાં ચર્ચાનો વિષય બને, એવું કોઈ કારણ છે જ નહીં. એટલે એ માટે શાંતિ રાખવી. અને પછી છેલ્લી વાત, બીજી વાત લખે છે હવે કે શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્વ હર્ષ થયો. ખરેખર સત્વ હર્ષ થયો, સાત્વિક વાત હશે એટલે હર્ષ થયો. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા યોગ વાસિષ્ઠાદી ગ્રંથો વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીનો કરેલો વિચારમાળા ગ્રંથ સટીક એટલે ટીકા સહિત અવલોકવા યોગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે, તથાપિ પ્રારબ્ધ યોગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે, અને એકબીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ્ય રાખવો યોગ્ય છે. જો કૃપાળુદેવે વારંવાર એવા સાચા ગ્રંથોનું અવલોકન કરવાની વાત કરી છે, અને એ સિવાય જીનવાણી સિવાયના બીજા ગ્રંથ હોય તેમાં એમણે થોડીક વાત એવી રીતે કરી છે કે એમાંથી કોઈક યોગ્ય વાતો એ ગ્રહણ કરવી, વાંચવામાં વાંધો તો નથી. એટલે બીજી રીતે જોઈએ તો ખરેખર તો કૃપાળુદેવ તે તો કયા ગ્રંથો વાંચવા એનું માર્ગદર્શન આપેલું જ હતું, પણ આ બીજા બધામાંથી અન્ય મતમાંથી કેટલા બધા લોકો આવ્યા હોય ને એ બધા બીજા જે ગ્રંથો હોય એનું મહાત્મા હોય તો એ કઈ ગ્રંથ વિશે કૃપાળુદેવને પૂછાવ, પછી કૃપાળુદેવ એને કઈ રીતે વાંચવું, શું કરવું એને માર્ગદર્શન આપતા. મુનિશ્રીને પણ એમને એ બાબતનું ઘણું માર્ગદર્શન આપ્યું હતું કે આના કરતા પછી 2-3 વખત અમુક વાત આવી યોગ વાસિષ્ઠ વગેરે, ત્યાર પછી કૃપાળુદેવે કહ્યું કે આના કરતા જીનવાણીનો ગ્રંથ એમણે કઈ લખ્યો અને કહ્યું કે એના કરતા તમે આમાંથી તમને વધારે પ્રાપ્તિ થશે, આ વાંચો. એટલે અંતરમાં તો કૃપાળુદેવના અંતરમાં તો જીનવાણીનું જ મહાત્મા હતું, પણ સામેથી લોકો આ પૂછતા તો એમાં કૃપાળુદેવ એવું માર્ગદર્શન આપતા. એટલે કેવું માર્ગદર્શન આપે, વાંચો એમ નથી, ગ્રંથો વાંચવામાં અડચણ નથી એમ, એવી રીતે. ઠીક છે, તો એ રીતે આખી વાત કરવામાં આવી. અને પછી પત્ર પૂરો કરતા લખે છે કે પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે, બધા કર્મનું કારણ પ્રમાદ છે, એમ કરી અને પત્ર પૂરો કર્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.